ગગનભાઈ પટેલ જે પોતે અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા. એ ડેનિમ જીન્સના કપડાનો વેપાર કરતા હતા. 2016-17ના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે, શાહિદ અલી જાફર અલી, એ એમને મળ્યો હતો 2016માં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરીએ છીએ દિલ્હીમાં, તમારી પાસેથી અમે સ્ટોક લઈશું. અને 2016થી 2017ની વચ્ચે 11 મહિનાની અંદર 4,35,00,000 રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી. અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા 5-7 વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા. ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી, પણ 4,35,00,000ની ફક્ત 4 લાખ રૂપિયા એમને પેમેન્ટ અત્યાર સુધીમાં, અને એણે આપેલા ટોટલ 40 જેટલા ચેકો, એ તમામે તમામ ચેકો બાઉન્સ થયા હતા. અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું. આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકો સેલમાં ફરિયાદ 2 મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે. આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ આધારે ટેકનિકલ ને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટ આધારે દિલ્હી ખાતેથી આ આરોપી શાહિદ પાડવામાં આવ્યો છે. એક સારી સફળતા ઇકોનોમિક ઓફેન્સીસ વિંગને મળી છે. આ જે ફરિયાદી છે શૈલેષભાઈ, એની સાથે જે છેલ્લા 8 વર્ષ પહેલાં જે આ ફ્રોડ થયું હતું, જેમાં એને 4,30,00,000 રૂપિયા પેમેન્ટ બાકી છે, એના આરોપીને પકડી પાડવામાં મળી છે. આ આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીની સાથે એના પરિવારના સભ્યો, આ તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ હાલ મેળવવામાં આવી રહી છે. અને આરોપીએ જે આ માલ જે લીધો હતો, એ માલ કેટલા લોકોને, કયા વેપારીઓને આપેલો છે, એની અંદર એણે બોનાફાઇડ પરચેઝર છે ત્યાં કે મેલાફાઇડ પરચેઝર છે, જીએસટી વગર એણે બારોબાર માલ વેચી મારે, એ બાબતે ટોટલ રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી રહી છે. અને જરૂર જણાશે ત્યારે અલગ અલગ ટીમો ફરીથી પાછી દિલ્હી મોકલીને આ જે FIR છે એની અંદર અન્ય કોઈ આરોપીઓના નામ ખુલે તેને પકડવામાં આવશે. સાહેબ, આટલી